રાજકારણના કેટલાક જાણકારોએ એક એવો સવાલ ઊભો કર્યો છે કે આ તો બહુ ખોટી વાત છે કે જે મતદારોએ પોતાનો નોટાનો ઉપયોગ કરવો હોય એ કરી શકશે નહીં, તો આ એક ખોટી વાત છે। નમસ્કાર દર્શક મિત્રો, સુરત લોકસભા બેઠક ઉપર છેલ્લા 2 દિવસથી જે હાઈ ડ્રામા ચાલ્યો એ તમે જોયો અને લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ પણ જાહેર કરી દેવામાં આવ્યા। પરંતુ રાજકારણના કેટલાક જાણકારોએ એક એવો સવાલ ઊભો કર્યો છે કે આ તો બહુ ખોટી વાત છે કે જે મતદારોએ પોતાનો નોટાનો ઉપયોગ કરવો હોય એ કરી શકશે નહીં, તો આ એક ખોટી વાત છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સુરત લોકસભા બેઠક ઉપરથી ભાજપે આ વખતે મુકેશ દલાલને ટિકિટ આપી હતી અને બીજી તરફ કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી। પરંતુ છેલ્લા 2 દિવસથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અને એની અંદર જે ઘણી બધી વાતો સામે આવી કે ભાઈ ટેકેદારોએ સહી જ નહોતી કરી અને નિલેશ કુંભાણી ત્યાંથી ભાગી ગયા અને બધું ઘણી બધી જે બાબતો સામે આવી અને બાકીના જે ઉમેદવારો હતા એમના પણ ફોર્મ ખેંચી લેવાયા અને મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા। પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે 2013માં સુપ્રીમ કોર્ટે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીના સંદર્ભની અંદર એક ચુકાદો આપેલો છે। એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નોટા એટલે નન ઓફ ધ એબોવ। હવે તમે ઈવીએમ પર જ્યારે વોટ આપવા જાઓ ને ત્યારે નોટાનું એક છેલ્લું બટન હોય છે। એનો મતલબ એમ થાય છે કે આ ઉપરના જે મતદારો છે એમાંથી એક પણ મતદારને મારે વોટ આપવો નથી, એટલે આ એક નોટાની સિસ્ટમ દાખલ કરવામાં આવી છે। નથી મારે ભાજપને આપવો, નથી મારે આમ આદમી પાર્ટીને આપવો, નથી મારે કોંગ્રેસને આપવો કે નથી મારે અપક્ષને આપવો, એટલે આ નોટાનું જો બટન તમે દબાવો એનો યુઝ તમારે કરવાનો હોય છે। તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે 2013ના ચુકાદામાં કે નોટાના મત કોઈ પણ ઉમેદવાર કરતાં વધારે હોય તો ચૂંટણી અધિકારી જે તે ઉમેદવારને જીતેલો જાહેર કરી શકે નહીં। તો અહીંયા આગળ સુરત લોકસભા બેઠકની અંદર આ નોટાનો તો ઉપયોગ થયો જ નથી। એ પહેલાં મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા। એટલે મતલબ કે એનો અર્થ એમ થયો કે રાજકારણો સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ ઘોડીને પી જાય છે। આમાં એક એવો ઉલ્લેખ પણ છે કે ધારો કે નોટાના મત વધારે થાય તો આખી ચૂંટણીની પ્રક્રિયા છે એ ફરીથી કરવી પડે, નવેસરથી જાહેરનામું બહાર પાડવું પડે, નવેસરથી ઉમેદવારો જાહેર કરવા પડે, નવેસરથી ઉમેદવારોએ ફોર્મ ભરવું પડે, એટલે આખીની જે ચૂંટણીની પ્રક્રિયા હોય એ આખી ફરીથી કરવાની હોય છે। અત્યારે તો કોઈ મતદારે કે કોઈ જાગૃત નાગરિકે આના વિશે ફરિયાદ કરી એવું સામે નથી આવ્યું, પરંતુ જો કોઈ જાગૃત નાગરિક આના વિશે ફરિયાદ કરે તો એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।